તમારા પાટણના સાંસદને બી અપીલ કરું છું અને રાધનપુરના ધારાસભ્યને બી અપીલ કરું છું કે ચલવાડાથી ઠીકરિયા તરફનો જે રસ્તો છે એની જે હાલત છે, જે ત્યાંના નાગરિક કહી રહ્યા છે બહુ ખરાબ છે, બહુ ગંભીર છે અને ઘણા વર્ષોથી અટવાયેલો પ્રશ્ન છે. તો તાત્કાલિક ધોરણે પાટણના સાંસદ અને રાધનપુરના ધારાસભ્ય સાહેબ આ બાબતની અંદર એક્શન લઈને તાત્કાલિક ધોરણે આની મંજૂરી લઈને એનું કામ ચાલુ કરાવે તો આ બે ગામના નાગરિકોને અને એ સિવાયના બીજા નાગરિકોને આ રસ્તાનો લાભ મળે અને હેરાનગતિ બંધ થાય. બરાબર ને? તો આશા રાખું છું કે પાટણના સાંસદ અને રાધનપુરના ધારાસભ્ય, કોણ છે તમારા ધારાસભ્ય? લવિંગજી ઠાકોર. હા, તો એમને રજૂઆત કરો, એમને કહો કે સાહેબ આવું પણ આપ્યું છે ને એમના લેટર પેડ ઉપરથી હું ગાંધીનગર જઈને રૂબરૂ ભૂપેન્દ્ર ગાંધીનગર તમારે જવાનું જ ના આવે યાર. તમારા ધારાસભ્ય રોજ જાય છે વિધાનસભાની અંદર, બે છે તેમને, એ રોજ જતા હોય તો એમને જ જવાનું. આપણે શું કામ જઈએ ગાંધીનગર? આપણે ગાંધીનગર માટે આપણા નેતાઓ આપણે ઓલરેડી પસંદ કરી દીધા છે. આપણે આપણું કામ છે વોટ આપવાનું. ગાંધીનગર જાતે આપણે ધક્કો નહીં ખાવાનો. આપણા ધારાસભ્યને કહેવાનું કે સાહેબ તમે જાઓ છો, અમારું કામ